નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હાલમાં જેલમાં છે અને હજી પણ તેમને 5 ઓગસ્ટ સુધી રહેવું પડશે। તેના સમર્થનમાં લાખો લોકો તેમની સાથે છે અને લોકો તેમના પ્રત્યે પ્રેમ પણ ઘણો બધો જોવા મળી રહ્યો છે। ત્યારે ડેડિયાપાડામાં સભા યોજાઈ જે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતરભાઈ વસાવાના સમર્થન માટે કરવામાં આવી છે। અને જો મિત્રો, રાજુ કરપડા શું કહે છે સમર્થન વિશે। હું ડેડિયાપાડામાં એન્ટર થયો, ખબર પડી ડેડિયાપાડાના 4 રસ્તા બ્લોક થઈ ગયા છે। એક પણ રોડ પાસે સ્ટેજ પર આવી શકાય તેવું નથી અને ભાજપવાળા એવું કહેતા હતા કે ચૈતર તોફાની છે। હું તો એ કહું છું, અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી। માર્યો હોત તો માથું ના ફોડી નાખત। ચૈતરભાઈ કાયદો હાથમાં ના લે, બાકી ચૈતરભાઈએ માર્યો હોત ગ્લાસ તો કોઈનું માથું ના ઝુકાવી શકે। વાત એ છે કે ચૈતરભાઈને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસનું મોત એના હાથે લખાયું હતું। આજે ચૈતરભાઈ એક ભૂલના કારણે ચૈતરભાઈને જેલમાં પૂરી દીધા છે। તો મિત્રો, આપણા વિડીયો તમને સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। પાછળથી ભાઈએ વાત કરી પડદા ખોલી નાખો, પણ હું ડેડિયાપાડામાં એન્ટર થયો, ખબર પડી ડેડિયાપાડાના 4 રસ્તા બ્લોક થઈ ગયા છે। એક પણ રોડ પરથી અહીંયા આવી શકાય એવું નથી। પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપનો આથો બનીને ખૂબ કામ કરી લીધું। હવે જનતાનો પ્રેમ કોની સાથે છે, જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈને કહું છું, તમારી આખી ભજન મંડળી ભાજપની લઈને આવો। એવું કહેતા હતા ચૈતર તોફાની છે। હું તો એ કહું છું, અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી ને માર્યો હોય તો માથું ફોડી નાખે। ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે, બાકી ચૈતરભાઈએ માર્યો હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે? વાત એ છે કે ચૈતરભાઈને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસનું મોત એના હાથે લખાયેલું હતું। આજે ચૈતરભાઈને જેલમાં પૂરી દીધા, એવું સમજે છે કે ચૈતરભાઈને જેલમાં પૂરવાથી અહીંયા જે ક્રાંતિ સ્વયંભૂ ઉઠી છે